ભજવાર બહુ થાય છે આ ભૂંડોનું કોક કરવું પડશે. પાકી જેલો બગાડે છે અને આ જોડીઓના ડોસીને આવી ગયો તો કે જોરોજી હેતરમાં ગયા છે. હેતરમાં તો કોઈ ગુડાણું નહીં. નક્કી ગામમાં અરે વાતે વળી ગયો લાગે છે. એટલે જોડિયા મારો બેટો મત બેસી રહ્યો ને બેહી નહીં રે નેતો તો કીધું આળો છૂટું કા આ ફૂલોમાં આળો થઈ ગયો છે તે નેતો તો બેઠો હું મારે નેદવાનો ના તમને શું કીધું પણ આ પેલમાં ગોમું તમે જોવો તો ભૂંડ કેટલો આવ્યો છે. હા તે જોઈને આવ્યો. તું હું કામ ઘેર મોચા તોરું છું. ભૂંડોને હું મારા વાર રાખવાની તને હું કાલી બાબા પણ હોર તો રાખું છું પણ રાતે ઊંઘી જાઉં પછી આવીને કોડી જોઈશ. તે ઘેર ઊંઘી રહી ના કરતા હોય ખાટલો લાવતો હોય તો ખાટલો તમે થોડું હેતરમાં આ તો શું કેમ લે? કરી જવાનું આ છે બગડી જાય ચાલે હા તે પછી આ બધું ચિંતા હોય તો ના હોય તો ફેન્સિંગ મારી દો કમ આવો ભજવાર કરે ને તો કોઈ તંબુરો લઈને નહીં જો કે હોય થી સનાભાઈ તમારે હું કઈ થાચો ને મારી જીપ ગઈ જાય તમારે હોય કણ 15-20 વીઘા જમીન છે ના હોય તો ફેન્સિંગ મારી દીધી હોય તો ભૂંડ આવું હોય કણ એટલે મને ખબર નહીં પડતી હોય હું કોઈ ગોડો હું તો પછી તાર હું કરો છો ઘેર તમે 15-20 વીઘા જમીન છે પણ આ વચ્ચે નહીં દેખાતું આ બગલાનું કટકું છે રીતના ફેન્સિંગ મારું હોય તે ના હોય તો પછી લઈ લ્યો બીજું શું કરવાનું તને પછી આવી રીતે ભજવાળ જ કરવાનો વાઈએ એટલો અડધું તો ભૂંડ બગાડી નાખ્યું. તે બગલો કોઈ ભૂંડની ઓર રાખવા નહીં આવે તારા આબુ પર અમે શું કરવું મારા તો ડોશીને બે બાજુ આખો દાડો ઘરમાં હુઈ રહું છે. સનાભાઈ નહીં કરતા મજૂરી ફેન્સિંગ તો જોડિયા મારવી તો છે પણ આ બગલો વચ્ચેથી નીકળી જાય ને એક વખત તો આખી બધી ફેન્સિંગ તો મારી જ દેવી છે. ગમે તે રસ્તા બગલાનો કોટો કાઢવો તો પડશે જ. લે કાળો બાપા અલ્યા ચાબા મિલ્યો કે નહીં તારા બાપુ શાનના ઉઠ્યા છે નાસ્તોય નહીં કરાવ્યો હતી તો બાપા નાસ્તો હું કરાવું ઘરમાં કોઈ હોય તાણે નાસ્તો કરાવું કર હા તાણે રાતની 4 રોટલીઓ પડી છે ઘરમાં મળતું નહીં તેલ નહીં કશું કહેતા કશું નહીં કરિયાણું કોઈ નહીં ઘરમાં કોઈ કહેતા કોઈ નહીં શેખ લાવવાય નહીં આમ શું કરવાનું કયો બાપા મારું વર્ષું પરિસ્થિતિ એવી થઈ જાય છે અને પનોતી એવી બેસી જાય છે ને તે તારા બાપા પાસે કરિયાણું લાવવાના પૈસા નહીં વધ્યા ગરીબી એવી આવી છે ને તે નેચોડીને ખાઈ દે મને એવું લાગે છે. બાપા વાત સાચી અને રાતની રોટલી પડી છે ખાવી હોય તો ખાતા જોતા બીજું શું ના એક કામ કર હા મારું વર્ષું જો હું રોટલીઓ ખાવા જો તો છોકરો પૂછ્યો રહે ના હોય તો હું તો ગામમાં જાઉં છું શોક ઓટો મારતા આવું છું ગમે તે શોક આઘું પાછું કરી અને હમણાં 2-4 દાડા અઠવાડિયું નીકળે ને એવી સગવડ કરતો આવું છું. કાળું હા ના હોય તે કામ કર ઉકાળો ચા મેલી અને તું ચા નાસ્તો કરી લે હું ગામમાં જઈને આવું છું બરાબર માર તો ચાલશે અપ્પા સાજ હો પપ્પા ઓહો અપ્પા તો તું તારું કર હાલ નાસ્તા ને કહેતા હતા એ તો તારા ઓલે કહેતો તો કીધું તી કર્યો કે ના કર્યો હો માર તો બાકી જ કરી લેવો હા જા તું તાર કરી લે હું આવું ગામમાં જઈને હો સારું હું દરાશ ઘરમાં કશું કહેતા કશું નહીં અમારા બાપે બચારા ઘરમાં એટલે કેટલો વરખો મારે આમ થયું આડો અવરું કરીને પૈસા લાવું છું ઘરમાં પણ રસ્તા જ નહીં શું કરવાનું આ જટાણા નહીં સનાભાઈ આ તમે કયો છો કે આ ભગાની જમીન રહી આવી જાય તો આપણા મજા આવી જાય પણ આ ભગો રહ્યો એ માણસ ભૂસે મરે ને તો ભલે મરે પણ એ રહ્યો ને આ જમીન તો તમને ના ચાલે બોલો મેં બગલાને છાનનો દાઢમાં ગાલ્યો છે સમયની રાહ જોઈને બેસી રહ્યો કોક દાડો તો એવો સમય આવશે તો મારી જરૂર પડશે જ. પણ એ માણસ રહ્યો ને ભીખ માગી લે ભીખ પણ જમીન તો ના હાલે તમે આજ સુધી મીજ બધી જમીનો ભેગી કરી છે ને સમયની રાહ જોઈને જ ભેગી કરી છે તને ખબર ના પડે બે આ તમે સમય કરીને એમના એમ તો આપણો તારે બધો મને શીખવાડવાની જરૂર નહીં મી તો તને કીધું જે વાપબા આલ્યું છે ને એમાં મજૂરી કરવાનું રાજ આ હું તો ખાલી કહું છું તમને તારે કહેવાની કોઈ જરૂર નહીં મારે થોડી ફેન્સિંગ કરવાની છે કરવાની તમારે છે મારે હું લેવા દેવા એમાં સમય આવશે ને એટલે ફેન્સિંગ થઈ જશે અને આ જમીન રહી ને શનો ભગત વાવતા હશી એમ નહીં બીજો ભગવાન આવે છે લાગે ઓ બગા ના હો તો ઉપર મોડવો બંધી કાઢ કે મોઢવો ઉકરવા બધો પડે તાકી હાઈટ કરે કોઈ ઉડી ના જાય આ છેઠા ઉડાડવા એટલે પેલા છેઠા બે આમ ચોર ખાય મોર ખાય પંછી ખોઈ જે વધારે આપણા ભાગમાં આવે છે ના કાકા પછી હું તંબુરો હતા તમારે હારું ગલગોટા વાયા છે તે હોય તો થોડું કોઈ આપવાનું છે ખાવા કે કોઈ ચિંતા માણસ તો નહીં ખાતા પણ ભૂંડ ખાઈ જાય છે ભજવાળ બહુ મારા ઈ જ છે આ ધારમાં જ છે
નેકરતો નહીં, એકલો જો એટલે ઘૂંઘારીઓ કરે છે. મને ખબર છે તારા હેતરના લીધે તો મારો ભજવાર થાય છે, પણ હું કરે હું. સના કાકા બોલો. ઓય આવો કોમ છે તમારું. મારું ઓય શું કામ પડ્યું? કોમ તો નેકળ્યો તો ગામમાં જ, પણ કીધું હેતરમાં થઈને પછી ગામમાં જાઉં. એવો ભરાઈ પડ્યો છું અને થોડા ઘણા પૈસાની જરૂર છે. એવું ઘરમાં એવી પરિસ્થિતિ થઈ જશે ને તે કરિયાણું લાવવાના પૈસા નહીં. પછી તમારા પૈસા હું દૂધ ધોઈને આલી દો. આ મારો પાક તૈયાર થાય ને એટલે તમારે પૈસા હોમ જ જાય હું આલી દો. પણ હાલ કાઠું છે, કાઢ્યા લો કોક કરીને આટલું. કેટલા જોવું છે? 10,000. 10,000. 10,000 જોવું છે. હા બોલતો હું નહીં બગા કે સના જેઠા કાકા. પાડોશી અને ગણનો પાડોશી એના કોમમાં ના આવીએ તો આપણે કના કોમમાં આવીએ. વાત સાચી છે. હું તો નીકળ્યો તો બીજા, પણ વળી મારું કોમ થઈ ગયું. ભગવાન ને મારું હોપડી લીધું. 2-3 દાડાથી છોકરો બે ભૂસ્યા મરીએ છીએ. તો વહેલા આવ્યો તો મને શું ખબર? મેં કીધું શાનો કાકો સ્વભાવના કાઠા છે તે ના આયા, પણ ચાલો ભગવાન જેવા બધાની નીકળ્યા. પરિસ્થિતિ જોઈ અને પૈસા તો આલી જ દે. હારું હું છે ને કઈ કાકા. કઈ એવો પેલો નહીં હું કાઢી નાખેલો માણસ. આ તમારા પૈસા લીધા છે ને હમણાં પાક પાકે ને એટલે તમને પાછા ચિંતા લીધું હો. કરે ને તું તાર વાપરજે અને ના હોય તો બીજા ખૂટન તો લઈ જઈશ. કશો વાંધો નહીં. સારું કર્યું છે કાકા, આવજો હો. હારું વાંધો નહીં, ચિંતા ના કરતા પૈસા ની મારા. જોઈ જોરા જોઈ ને આ મને ખબર ના પડી તમે આ તને? સુધી કદી હું માંગુ છું કે મને 5,000 રૂપિયા આલો તો વાવું છું તોય નહીં હાલતા, તો આ બધાનું છે માલી દીધા 10,000 રૂપિયા. તને ખબર નહીં હોય લાલો લાભ વગર કદી લૂંટાય નહીં. એટલે તને ખબર ના પડે જોડિયા. તારા જે બુદ્ધિ પહોંચી હોત ને તો હું તારા બાજુ ના રહ્યો હોત. તારા બુદ્ધિ નહીં એટલે મારા બાજુ છે. તારે કોઈ શીખવાડવાની જરૂર નહીં. જે કોમ આલ્યું છે ને એ પૂરું કર. હા તો અને જોડા જો હા કોઈ બીનો શિકાર કરવો હોય ને તો હા. પેલા એની ઝાર ગોઠવવી પડે, એના દોણા નાખવા પડે, તાને શિકાર થાય. આ દોણા નાખ્યા છે ને પછી હું ઝાર ગોઠવ્યો અને એ ઝારમાં ખરો ને બગલો ઓટોમેટિક ભરાઈ રહે. એ બધું તમે જોડો મને નહીં. હા તારા કોઈ જાણવાની જરૂર નહીં. જે કરવાનું છે એ કર. અને ના હોય તો આ ડોશીને બોલાય એમ. આ હેતરમાં આરો છેલ્લો થઈ ગયો છે. એ આળાને મેળો ચાલ કાલ મજૂર કરવાનો છું ફૂલ વેણવા એટલે મજૂર માટે. કરવા હું જાઉં લે હું જાઉં. હું કરું બાપા કને આલ્યું છે? હા હું કરું છું. આ તો બસ તમને કીધું પછી નગર તમે આઈને પાછા એમ કે મજૂર કોને પૂછીને કર્યો, વેણાવાનું કોને પૂછીને તે તને કર્યું. હું જ નહીં પડતી એ મારે કહેવાનું મજૂર નહીં. એ બધું હું કરી દઉં છું. આ તો ખાલી તમને કીધું. મારો તો જો તૈયાર જબલો થાય ને એટલે આ સનો વેચવા જ જહા ગન્નજારમાં. આ તો પછી મેં તમને ખાલી સમાચાર જ કીધા છે. એ મજૂર કરી આવજે ને હવારે વેલા ફૂલ વેણી કાઢજે. હારું. બજારમાં ભાવ છે હાલ તકનો લાભ લઈ લેવો પર. 15 દાડા તો થઈ ગયા છે. ભગાને પૈસા આલે એટલે મારે હું ઉઘરાણી તો કરવી જ પડશે કે કારણ કે હું ભગાના ઘેર જવું પડશે અને માગવા તો પડશે પૈસા. ભગાને કહેવું શું થાય છે? ઓહો, બેસી રહેશો ભગવો તો. ભગા શાના કાકા આવો 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 આવો. તું તો ઠંડા છો એટલે જબરજસ્ત આવી છે. આજે કોઈ કોમ નથી, નવરો હતા એટલે કીધું બે હું કર્યો બે. એ કાળિયા ચા વેલ ના, શાનો ના, કાકો આજે બે ના. રકાબી. હું છે ચા પીવું છું. તમે મારા ઘેર શોથી આભા અને તમે તો મારું સેવું કોમ કાઢેલું છે. આખા ગામમાં ફર્યો તો કોઈ મારું આવું કોમ ના કાઢેલો હોત. તમે તો મારા માટે ભગવાન બને વર્ષો છે ના કાકા. ભગવાન તો નહીં પણ કોમ કરું ભગવાન જેવો. હા કર્યું ખરા મારું કોમ. લાવો હેરો હું હાલું પૈસા. એ તો મેં કીધું નતું કે આપણે ખેતરમાં જે ઝાર વાયેલી છે એ પાકી જાય એટલે પાકીને વેચ્યું એટલે તમારે પૈસા આલી દો. પાક પાકે તાણે આલું કે ના બગા એવું શું કીધું તું પાક પાકે તાણ. ભગવાન ની શોખન છે ના કાકા. તમે ભૂલી ગયા લાગો છો. ના ના હું બોલું હું ભૂલી ગયો એવી છું. કોઈ વાત આપણે થઈ જ નહીં. મેં એમ કીધું તું કે આ ધાર છે, આ ધાર પાકી જાય એટલે વેચીને તમારા પૈસા હું તમને આલી દઉં. ત્યાં સુધી તો મારા ખમા એવું નહીં બગા. સના કાકા અમુક કાઠામાં કાઠું છે ને હું તમારા પૈસા તારે લાવ્યો તો. કાઠું નહીં, કાઠું તો મારા જ જેને આલ્યા હોય ને એને કાઠું હોય. લેવા વાળા તો કોઈ કાઠું ના હોય. આમ તમે વિચાર કરો મારા પાસે પૈસા નતા એટલે તમારા પાસેથી એટલે ઉછીને હું લાવ્યો વિચાર તો. કરું મેં તારું કોમ કાઢ્યું છે ઉઘરાણી તો કરવું જ કા. મારા પાસે સગવડ હોત તો તમારા પાસેથી ઉકાલો હોત. અમે રેસાનું પાક મહિનો થાય વધારે નહીં થાય, મહિનો 1.5 મહિનો. ના બગા એટલું ખમાય એવું નહીં. પૈસા તો આલવા જ પડશે. સના કાકા આમ હાલ તો મારા પાસે નહીં થાય એવા. નહીં થાય એટલે બગા ત્યાં સુધી મારે રાહ જોવા એવી નહીં. રાહ જોવાવી નહીં પણ રાહ જોવી પડશે કારણ કે હું અમુ શુદ્ધ નહીં. તો આવી પરિસ્થિતિ હોય તો કોઈ મજૂર પૈસા એટલા કોઈ થવાના નહીં. હું એમ નહીં કેતો આ જેવો પાક પાકશે ને તરત જ હું મારા ઘેર પૈસા નહીં રાખું, પેલા તમારે પોકાડી દો. બગા તું એ પાક પાકીને પૈસા આલવાનું કીધું ને ઓવે ના હોય તો એક કામ કર્યું હોય તો હું કરું કયો એ પાક જ હું લઈ લઉં તો
તો કશો વાંધો નહીં છેના કાકા એ તો હારા મારું કશો વાંધો નહીં એમ તમારે નહીં ઉભો પાક લેલું તારે નીકળી જવાનું કોઈ વાંધો નહીં કબૂલ છે ઉઠે મને બોલ્યો ને હાલ તો મારા પાસે સગવડ નહીં એટલે બીજો કોઈ રસ્તોય નહીં હું તો કહું છું રાખો બોલ્યા પછી બીજું નહીં બોલવાનું બકા ના બોલું બીજું તમે મારું કામ કાઢ્યા છે હું બીજું બોલું ઈકણ તારે આપવાનું એ નહીં હો કશો વાંધો નહીં આવું તમે તે તારે પાક પાકા એ પાક તમારે લઈ લેવા બકા આવ શાનો ભગત કોઈ બી કામ કરે ને એ કાગળિયા સહી કરે આગળ કરતા નહીં જો સના કાકા હું બોલ્યા પછી બીજું નહીં બોલું અને તમારે કાગળ કરવો તો હું કાગળ કરી આલું છો ના ચાલ્યો તારે સહી કરેલી હોય ને તો અત્યારે માણસો ખરા ને ફરતા વાળ નહીં કરતા કશો વાંધો નહીં તે કાગળ કરી આલું હું લે પણ સના કાકા તમે મને આલ્યા છે 10,000 અને મારો પાક છે ને એ પાક છે એટલે બહુ મોટો થાય હા વધારમાં તો 2 લાખ નો થઈ જાય 2 લાખની વાત નહીં પણ ટેપા સરોવર ભરાય એમ અમારે 10,000 રૂપિયા ઘર તો હેડે કે તમે 10,000 માં હું બધું એમને એમ આલી દઉં તો મારા પૂળા છો જ્યાં મારા દોણા છો જ્યાં આ બધું મારે નહીં આ થાય બધું લેવું હોય તો અત્યારે આલી દો તને પૈસા અત્યારે તો નહીં પણ તમારે સમજવું તો પડે કે એમને એમ તો તારે ના 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 ખ્યાલ હતો. અત્યારે કોઈ માણસ નું નક્કી નહીં 20 દાડા પછી કોઈ ફરી જાય તો ફરી જવાની વાત નહીં વળી પેલા પાર બંધવી પડે પેલા હેતરની કિંમત કરો એ પાકની ને બધી પછી કશો વાંધો નહીં 20,000 રૂપિયા આલી દઉં ઉપર હેડ ના 20,000 તો છેલ્લા રૂપિયા છેલ્લા ઓછામાં ઓછા 30,000 રૂપિયાનો પાક હશે 35,000 રૂપિયાનો કશો વાંધો નહીં લે 35,000 આલવા પડશે મને આ સહી કરી દે લે હેડ જો 10,000 તમારે લેવાના છે અને 25 મારે લેવાના રહે કશો વાંધો નહીં 25 આલું જ તને કાગળ એમ કોઈ લખ્યું તો નહીં એ, લખવાની કોઈ જરૂર નહીં એ તો હું લખી કાઢે તું પેલા નેચર સહી કરી દે તારી બગાજી મણાજી બરોબર ને જોઈ લે બગાજી મણાજી બરોબર છે બરોબર છે 25,000 પણ મારે લેવાના છે જી છે આલું છું કોઈ જીવાથી ઘેર નહીં આવી જમું તો એ તમને નુકસાન તો નહીં જ પડે આમાં નુકસાન થાય કે ના પણ મારું કિસ્મત એ તો ગણી લે બધું કમ્પ્લીટ નક્કી કરીને જ આવ્યા હતા કે ચાલો હું પાઘડીમાં લાખ લઈને ફરે છે ગમે તે ટાઈમે ગમે તે જરૂર પડે પૈસાની થઈ જાય ને પછી બરોબર અમે ખેતરમાં આવતો નહીં આ તને કીધું હા નહીં આવું બરાબર અમુ બકલો ભરવાનો છે અમુ હેતર એ મારું જારે મારી પૂરાય મારા આ સના કાકાને શાનનું પેલું આલ્યું છે ઊભું ને ઊભું તો વાઢી નાખતા નહીં અને કશું કરતા નહીં મારે સિઝનમાં લેટ પડ્યો તે આગળ કપા વાપવાના છે ઓહો ગાડી લાયા છે કહું સના કાકા બોલો બગા શાન લાયા છે તને ખબર નહીં ના 2 મહિના થયા હા ઓહો આજે રાખું હું તો આ લમડો કર્યો છે આજે છો હું તમારી કર વધારે આવું છું અસલ છે ને પૈસા આલે છે કે સર હા તો સારું કે હું કેતો થોડા કોમ આવ્યો ખબર તમારી પડે તું શું કેતો તે કોમ આવ્યો તો થોડા તું કામ હાલ મારા કશું કામ નહીં એમ નહીં હા પેલું મારું પેલી ધાર બાર વાઢીને નવરું કરી દો તો પછી મારે કપા વાપવાના છે એમાં શી જાય તમાર પાસે નથી આલી મી પેલી 35,000 માં ઊભું ઊભું હેતે રાખું એની વાત કરું છું કેવું કરું હું મારે સીઝન વાપવાનું છે પાછળ ખાતર ભરીને કપા વાપવા છે તમે જલ્દી ખાલી કરી દો તો સારું મારા ઉપર ખાલી કરવું પડે આમ શાના કાકા તમે ધાર વાઢો તાણે હું કપા વાવું કે એટલે શેમાં કપાવા બનાય ધાર વાળામાં એ ફરી જશે કહું તારે ચમ એ દાર તો ના નહીં પાડી કે તારા એ હેતરમાં કોઈ આબાન નહીં એટલે એટલે? વાપવાનું નહીં એટલે હાલી નહીં દીધું એ ધાર આલી દીધી છે ઉભી ઉભી થોડું હેતર આલી દીધું છે એ બકા બોલ્યા પછી બીજું ના બોલતો એ શાના કાકા તમે બોલ્યા પછી બીજું ના બોલતા 35,000 રૂપિયામાં થોડી કોઈ વીઘો જમીન આલી દેવાતી છે બધું લખેલું પડ્યું છે એ લખેલું પડ્યું હોય કે ના પડ્યું સોના મને તમારે ઝાર વાઢી અને અકળવાન કરો મને ખબર હોત કે તમે આવું કરશો તો હું તમને હાલત જ નહીં તું ને કરવાનું કર તું ને કરવાનું અને આ ચેરી પગ ના મેલતો એ હેતરમાં નક પગી પડ્યો રહ્યો છે એ શના કાકા દાદાગીરી તો કરતા જ ના એ જમીન સોના મને મારી રૂપિયા નહીં આલે 35,000 રૂપિયામાં તારે કશું નહીં આવતું બધું આવે છે સમય 35 આલે ને 35 લાખ બરોબર કેવાય ને કરવાનું કર ને કરવાનું કર એ શના કાકા દોઢું ના બોલતા હો કે તમે. દોઢું બોલ્યો? તાણે મી કોઈ ધાર વાળી એમના એમ ઊભી આખી ધાર આલી હતી તમને હેતર નહીં લખ્યા એટલા માટે જ સહી કરાવી હતી તારા બહાર મને ખબર હતી તું ગુલટ મારવાનો હતો એ. એટલે તમે જમીન લેવા માટે સહી કરાઈ હતી જમીન લેવા માટે સહી કરાઈ હતી કે ધાર લેવા માટે સહી કરાઈ હતી ગમે તે લેવા કરાવી હતી, પણ કરાવી હતી ખરી ને એ શના જમીનની આશા ના કાકા રાખતો. હા, જમીન નહીં આલું ડોહાનું એટલું જ કટકું છે તમને કોઈ વેચી મારવા નહીં અને 35,000 રૂપિયામાં એ વાત કરો છો તે સોના મોના હેતરમાં પગ ના મેલતા ને ધાર જોડે વાઢી મને દેજો. ને કરવાનું કર ને કરવાનું
ચના ભગત ના એવી તો શીખતી જમીનો લાઈન પડી મેલી છે હજી તો તારા હું બહાર પડ્યા છે ને કરવાથી એ ચલા કાકા આ તમે ચેરી પગ ના મેલતો ખોટું ટ્રેક્ટર કરો છો. લઈને આવ્યો ને તો ટાયરે ફૂટી જશે. ખોટું કરો છો આ બધું ખોટું કરો છો તમે હું ખોટું કરી તારે જમીન ખોટું કર્યું? ચાલી દીધી જમીનના માલિક થઈ ચાપ, ગયો સહી નહીં કરી નહીં હાલવાની નહીં હાલવાનું જા વખત કહેવાનું બેરો છે શું કહું ના હોય તો કોનમાં પિચકારીમાં રહી જાય મને ખબર છે તું ગામમાંથી ગમે તે લઈને આવે ને તો કોઈ મેન નહીં પડે છે ના ભગત ને એવી તો 12 વીઘા લઈને બેઠ્યો છે હવે. કોઈને પોતરું નહીં તોડી નહીં તું શું તોડી નાખે તું મોટો તપનો ઘોડો ફોડી નાખે જા જેટલો લઈને આપો એટલો ના જા બેઠ્યો હશે નો હોય. ગલબા કાકા બોલ્યા પછી બીજું બોલે છે પણ- 35,000 રૂપિયામાં કોઈ વીઘો જમીન આલી દે પણ મૂર્ખા તને ખબર પડવી તો તું કના ઘેર પૈસા લેવા જતો એના પાસે લેવાય છોકરો જીવાડવા પૈસા લીધા હતા 10,000 રૂપિયા લીધા હતા ને પછી આખી ધાર નો પાક હતો ને કીધું 35,000 માં તમને આલ્યો અમે 35,000 માં પાક આલ્યો એટલે મેં સહી કરી એટલે હવે મને તો આખું હેતર માં થઈ કઈ કરી દીધી છે પણ મને કે મને કળિયુગમાં કોઈના પર વિશ્વાસ નહીં આવતો કે કાલ તું દોઢું બોલું તો આ એને બધું ભેગું કર્યું છે ને એ રીતના જ કર્યું છે અમે ગમે તે થઈ જાય મને એ જમીન પાછી લવરાવો તારે કે તું તાર ઝાડ લેવાની કીધી હતી તું તાર ઝાડ લઈ જા ઝાડ ની મને ના નહીં ગલબા કાકા હું તો રખડી પડ્યો હું તો શોયનો નહીં રહું મારે તો એક વીઘો છે એ જતી રહે તારે તો ખાલી વીઘો જમીન લીધી છે 12 વીઘા જમીન ની 2 બોર આ રીતના જ લીધા છે ને એમને ભેગું નહીં કર્યું તમને ઇન્ને હું ઘેર બોલાવા નતો હું કોઈ હારે જ કોક કહેશે ને તમે કહો ને તમે ખડા હો તમે. હવે હું કહું મોને તો બરોબર છે જો કે હો આવો બગાવો તે પાછા આયા આઈએ જ કે મફતમાં થોડું આલી દેવાનું છે તાને મને તો બેહવાનું નહીં કહો તેનું ખબર છે પણ હું હાથે બેહી રહ્યો એટલે છું તું ધોકો લઈને આવ્યો એટલે હું શાનો બી વહી જા ગલબા સોનું માનું જે કરતો હોય ને કરી ખા બધા ગોમમાં બેસ બીવરાવા નહીં આવ્યો તો કોલે મને ખબર છે તમે ધોકો લઈને આવ્યા એટલે ખબર પડી રહી છે ચલો. બેટાર, તું હું કા આવ્યો હે શેમાં છોકરા સંગાથી દોડાઈ કરો છો હની દોડાઈ આ પેલો વીઘો લઈ લીધો છે એમના ઇન્નામ આલ્યો છે રૂપિયા ગણી ના લે છે નહીં હું પોતરીના 40,000 રૂપિયા નથી લીધો. હાલવા ચાલી તાને ખાલી પાક આલે ઉભો ઉભો પાક આલ્યો છે આ તો આખી જમીન નથી. માલિક થઈ જાય છે આટલું બધું ના રોમનું ભેગું કરાય તને ભેગું કર્યું ઓહો આ બધું આ રોમનું જ કરી શકતો એ ગલબા મોટું અંબાની વાત કરજે અલે હું છીએ નહીં દોણતો તું હું જાણે. દોણું છું બધું રગ નો ભૂમિયો છું આ બધું એમને ભેગું નહીં કર્યું લોકોનું લસી લસીને કર્યું છે કનું લસ્યું લે કનું લસ્યું ઘણું નહીં ઓહો, લખ્યું. હો, હો. પેલા ઓબાવાળા 2 છેતર આ રીતના જ બથા હતો પેલા 2 બોર અમે નહીં દોડતા જનાજી આટલું બધું હરામનું ના હારો આનું ને 1 વીઘો જમીન છે કોક રૂપિયા વાળા લૂંટો તો ચાલે આ ગરીબ માણસ ને એ કને રમનું ખાધું ખાધું આ નહીં રમનું તો તી ખાધું છે તું ઇન્નામ ભાજી નહીં ગયો એ તો કરમ ગતિ હોય કરમ તો હોય. પૈસા નહીં ભાગી જતો તને આ રમનું લીધું હતું બાકી ના જમું એ તો તમારા દાડો આવશે ગલબા તું વાતો કરે છે ને પણ તારા ગોરી રમનું ખાઈ ખાઈ મેં તારા જેવું માટલા જેવું પેટ નહીં કર્યું હું મારું ખાઈને કર્યું છે પેટ તમારું તો ખાધું પછી તારી વાર રાજ સમજાવવાની જરૂર નહીં છે ના ને. એ બધી આડી-અવળી વાતો પડી મેલો અને સોના મોના એ પેલી ઝાડ વાટી અને હા, જમીન હા, હાલવાનું ખાલી કરો. કરવાનું કરો એ સોની મોની તમે બે વચ્ચે ને કરવાનું કરો આ નહીં કાગર નહીં તે લખ્યું કાગળ શું છે અમલાય મને સહી કરાવી હતી આહાહા. 30,000 માં બધું આલ્યું છે પણ આવું કશું લખેલું આ હતું તો બધું નવા છોકરાને જમીન આલ દે હેટ, આલ દે આ કાગળ ના મને આવે આપણો ને. બસ પટી ગયો અમે સહી એ એટલે થઈ ને ગલબાઈ કાગર ફાડી નાખ્યો એટલે પટી ગયું પટી જ જાય કે હજી ઓરિજિનલ તો ઘરમાં પડી છે એક કામ કર ઘરમાં પડ્યો તો ઘરમાં પડી રાખ તું તારા વાટવા આવે કે ના આવે ગાય વાળાને કહી દે મેં કીધું હું બેઠો છું ખાલી બકરું તો માં મેલો ગાયો તો શા વાત રહી ચાલ. એ આવું બધું હેતર ના છોડી સારું. દેજો. એ હેતર છોડી દેજો ને કે છેલ્લે જતા ટચકા ઉડશી એકાદાનું મર્ડર થશે ટસકો કહાશે ને ટસકો મેલશે બાકી તું સપના ના જોતો એ હેતર ના દેશ નજરાત સોની મને ને કરવાનો થાય નકામા ખેલ હોય પૂરો થઈ જા એ ભાગેલા આજ તેરી મારા ઘેર પગ ના મેલતો બોડાર મને ખબર છે તું પોપટ જેવું બોલે છે પોત પછી હાલવાના કર્યા છે પણ એ પોત પછી માં કોઈ મેળ નહીં પરાવો મારા બેટા જો કે જમીન લેવા આવ્યા છે જુદો થઈ જાય બીજો એવો આ કતો તે કઈ નહીં હેડી કેવો બીવરાવા આવ્યા તો કે એમ કોઈ શેનો બી વહી જતો છે ચાનો ચેટલી ઘંટીના આટા ખાઈને બેઠો છો હવે
આજ તો પણ કદી એ જમીનમાં પગ નહીં મેળવા દેવો હોય શું આવે છે બેટો બાબા બધું ફોડી નહીં નાખતો ઈકાન બગા મારો ઓળખ્યો જોવો ચીટર છે કેટલી દાદાગીરી કરી દીધો ને યાર બાપના ચાળા ના હોય પેલો કાગળ હું ફાડી નાખ્યો એટલે હું કહેતા ઓરિજિનલ તો ઘરમાં પડ્યો છે કે છે અમે શું કરવાનું તે ગલબા કાકા કરી રહ્યા મેળ પડતો આ બધું એને એમને ભેગું નહીં કર્યું આ તારા જેવા ગરીબોની હાથ લીધી છે પણ આ એને તો પ્લાસ્ટિકના શીડા પર ચિંતા કરે નહીં ઉપરવાળા ઉપરવાળા પર વર રાખ હડો એના પર શ્રદ્ધા રાખજે તું તાર